ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાવનગર શહેર ભાજપના કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ તેમજ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર ભાજપ શહેર પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભાવનગર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યો પણ હાજર રહ્યા હતા અને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। माता की वंदे वंदे भारत माता की भारत माता की। આજના સૂર્યના કિરણો કંઈક અનેરા છે, આજનો ઉત્સાહ કંઈક અનેરો છે। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કંઈક અનેરી છે, કારણ કે પ્રભુ રામ આ ગયે। આવો જયઘોષ ન હોય। ભારત માતા કે ભારત માતા કે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। દ્વારા બેટા થઈ જાય કે ભગવાન રામનું નામ લઈ, એ તાકાતવર દેશ છે, તાકાતવર પ્રભુ। અને 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલું રાષ્ટ્રીય પર્વ ભગવાન રામ આવી ગયા પછીનું છે, એટલે આજના સૂર્યના કિરણો એ વિશેષ ઉર્જા, ચેતના અને દિવ્યતા લઈને આપણા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ખાતે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધ્વજવંદન પ્રસંગે જેમના હસ્તે ધ્વજવંદન થયું છે એવા આપણા યશસ્વી અધ્યક્ષ આદરણીય અભયભાઈ ચૌહાણ, મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ, નરેશભાઈ, અલ્પેશભાઈ, આપણા પૂર્વ પ્રમુખ અને પૂર્વ મેયર આપણા વડીલ આદરણીય ચીમનભાઈ, પૂર્વ મેયર સુરેશભાઈ, મહેશભાઈ, રાજુભાઈ, ડેપ્યુટી મેયરશ્રી, પક્ષના નેતાશ્રી, નગરસેવકો, પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, સમગ્ર વિશ્વ એ ગૌરવ લેતું હોય ત્યારે ભાજપના કાર્યકર્તા તરીકે આપણા નેતા અને એમના હાથે પ્રતિષ્ઠા થતી હોય અને દેશનું નેતૃત્વ કરતા હોય એ વખતે આપણે કાર્યકર્તા હોય, આથી મોટો કોઈ જીવનનો પ્રસંગ જ ન હોય ભાજપના કાર્યકર્તા તરીકે। 550 વર્ષ હું એમ કહીશ, ઘણી વખત કહ્યું છે કે પ્રભુ રામને એક ક્ષણે નથી જોતું, એ તો સ્વયં ઈશ્વર છે, પણ એ કોઈની રાહ જોતા છે ને કે ભાજપનું નેતૃત્વ નરેન્દ્રભાઈ કરે એ વખતે આપણે કાર્યકર્તા હોય, જવાબદારીમાં હોય કે ભૂતકાળમાં હોય, અને એ વખતે નરેન્દ્રભાઈ ના પ્રયત્નોથી, હું એક વાર કહું છું, ઈચ્છા શક્તિના આધારે સરકારના પ્રયત્નોથી 25 ગાડી ભરાય ટ્રક, 1 લાખ કાગળો આપણું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આપણું વિશ્વ હિન્દુ પરિષદ, આપણી અનેક સંસ્થાઓ જેને હિન્દુને, હિન્દુત્વને, હિન્દુ સમાજને હિન્દુસ્તાન ઉપર ગૌરવ છે, એવા લોકોએ એકઠા કરીને સુપ્રીમ કોર્ટમાં આપ્યા છે। આ તક એવી નથી, પણ કહેવાનો ચોક્કસ મન થાય કે આપણે પુરાવા આપી, અને એ લોકો એમ કે કેટલાક લોકો દેશના વિરોધી અને કેટલાક પોતાની જાતને બહુ મોટા ગણતા હોય એવી પાર્ટીના આગેવાનો, એમના મંત્રીઓ એ સુપ્રીમ કોર્ટમાં એમ કે ભગવાન રામ એ કાલ્પનિક હતા, આથી વધારે ખરાબ કોણ હોય શકે? શું રામ કાલ્પનિક હતા? માતા સીતા દશરથ અને મને તો આનંદ છે
ન કરે નારાયણ. પણ જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે બધું થંભી ગયું. દુનિયાના પૈડા થંભી ગયા. ગમે ને પણ ગમે એટલું હોય પણ એ વિમાન લઈને ફોરેનમાં ઉડી નહોતા શકતા. ઈશ્વરે એમની શક્તિ બતાવી અને શક્તિની સાથે આજના આ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આજે ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાળ ભવન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી ભારતીબેન સિંહ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી ભરતભાઈ બારડ સહિતના સૌ કોર્પોરેશનના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. સૌ મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશમાં કામ થઈ રહ્યું છે એને લઈ આવનાર 2024ની લોકસભાની ચૂંટણીમાં સૌ સાથે મળી એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ પરિશ્રમની પરાકાષ્ઠા કરી લોકસભાની ચૂંટણીમાં ચળહળતો વિજય અપાવશે એ જ પ્રાર્થના. અસ્તુ વંદે માતરમ.